हेलो मित्रों, जीके टेलर में તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં મિત્રો તમને જે ઓટો ઓઇલ મશીન આવે છે એમાં ઓઇલ કઈ રીતે બદલવું અને મશીન સાફ કઈ રીતે કરવું એ શીખવાડશું। તો મિત્રો વિડીયોમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ, શેર, લાઈક, કોમેન્ટ કરવાનું ના ભૂલતા। મિત્રો પહેલાં તો આપણે આ રીતે સાફ કરી લેશું, ત્યાર પછી જેવાનું ઓઇલ છે એ બદલશું। તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો, જેથી તમે ઓટો ઓઇલના મશીનને કઈ રીતે સાફ કરો અને કઈ રીતે ઓઇલ બદલવું એ તમને બતાવશું। તો જો મિત્રો આ મશીનમાં આપણે ઓઇલ ઘણું ઓછું થઈ ગયું છે અને આમાં નવું ઓઇલ પણ આપણે નાખશું। તો કચરો પણ ઘણો થઈ ગયો છે એ પણ આપણે સાફ કરશું। તો મિત્રો આપણે જો મિત્રો આ છે લો અને આ છે હાઈ, તો આપણે ઓઇલ આવી છે લો પર। તો પહેલાં તો આપણે સાફ કરી લઈશું। જો મિત્રો આ કચરો, તો પહેલાં તો આપણે ઓઇલ કાઢશું, જે ખરાબ થઈ ગયેલું છે ઓઇલ એમાં નવું બદલશું। તો જે આ ચાકી છે મિત્રો એ ખોલવાની આવે છે ઓઇલ બદલતી વખતે, નીચે ગમે તે આપણે નાનું ડબલું હબલું રાખશું જેથી ઓઇલ ડબલામાં જ પડે। તો ચાલો આપણે નીચે આપણે જઈએ। તો જો મિત્રો આ છે આપણી ચાકી, આ ખોલવાની છે। ત્યાર પછી ઉપર સાઈડથી ખોલશું આપણે, ના ડબલામાં ઓઇલ પડશે એ તમને બતાવું। તો ખોલી લઉં ચાકી, ત્યાર પછી ઓઇલ અહીંયા બધું આપણે કાઢી લેશું। ત્યાર પછી મશીન આપણે સાફ કરશું। ઓઇલ તમને બતાવું કે કઈ રીતે ઓઇલ નીકળશે। મિત્રો અવાજમાં થોડો પ્રોબ્લેમ થશે કારણ કે તબિયત થોડી નરમ છે, શરદી ઉધરસ એટલા માટે, તો માફ કરજો। તો મિત્રો જો આ ઓઇલ આપણે નીકળી છે, આ ખાસું મિત્રો અડધું ડબલું થવા આવ્યું છે। આ છે મિત્રો થોડું કલર ઓઇલનો બદલાય છે, જે તમને નવું હું બતાવું એ કઈ રીતે એકદમ સફેદ પાણી જેવું જ આવશે। એ ઓઇલ આપણે વાપર્યું છે આમાં મિત્રો એકદમ સાફ કરવાનું, ત્યાર પછી જ ઓઇલ નાખવાનું। પહેલાં જે ખરાબ ઓઇલ એ કાઢી લેવાનું। તો આપણે મિત્રો ઓઇલ કાઢી લેશું બધું જ, પછી સાફ કરી લેશું। તો વિડીયો મિત્રો કન્ટિન્યુ જોતા રહેજો અને ચેનલમાં ખાસ મિત્રો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ, શેર, લાઈક, કોમેન્ટ કરવાનું ના ભૂલતા। મિત્રો તમારા સપોર્ટની ખાસ જરૂર છે, તો સપોર્ટ કરતા રહેજો। તો આપણું ઓઇલ મિત્રો ટોટલ નીકળી જવા જ આવ્યું છે, એ તમને બતાવું ઉપર સાઈડ કેમેરો રાખીને। તો મિત્રો ઓઇલ આપણું આ છે તૈયાર રેડી। કલર થોડો બદલાઈ ગયો છે અને જશું મિત્રો ઉપર સાઈડ। જો મિત્રો આપણું ઓઇલ આ નીકળી ગયું છે આટલું। આ 500ની બોટલ છે મિત્રો, 500 ગ્રામની, લીટરની પણ આવે। તો મિત્રો અહીંયાથી આપણે સાફ કરી લેશું પહેલાં તો મશીન એકદમ ચોખ્ખું કરી નાખશું। જે આ કચરો દેખાય છે એ કચરો એક પણ રહેવા નહીં દેવાનો, એકદમ સાફ જ કરી દેવાનું મશીન। ત્યાર પછી જો ઓઇલ નાખવાનું એ તમને બતાવું કે ઓઇલ એકદમ ચોખ્ખું જ આવશે, પ્યોર ઓઇલ। તો મિત્રો આપણે ફટોફટ સાફ કરી લઈએ મશીન, પહેલાં એકદમ ચોખ્ખું ક્લીન કરી નાખીએ, ત્યાર પછી જ ઓઇલ તમને બતાવું। જો મિત્રો આપણું એકદમ મશીન સાફ કરી લીધું છે, એકદમ કચરો એકદમ પણ સહેજે નથી। આ રીતનું ચોખ્ખું કરીને જ આપણે ઓઇલ નાખવાનું। ઓઇલ નાખતી પહેલાં મિત્રો ખાસ વાતનું ધ્યાન રાખવાનું કે ચાકી ફિટ કરી દેવાની એકદમ
અંદર બુશ આવે નીચે જે બ્લેક સાઈડમાં દેખાય છે તમને ચાકીની નીચે એકદમ ફિટ કરી દેવાનું. ત્યાર પછી જ ઓઇલ આપણે નાખવાનું. તો ફિટ કરી દઈએ આપણે. એકદમ ચોખ્ખું થઈ ગયું છે મિત્રો. જે રીતે નવું હોય એ રીતે જ. પહેલાં કેવું લાગતું હતું હવે કેવું લાગે છે. તો મિત્રો આ જ રીતે આપણે ઓઇલ નાખવું, બદલવું અથવા મશીન સાફ કરવું ખાસ જરૂરી હોય છે. તો આ રીતે તમે ના ખબર હોય તો આ રીતે વિડીયો જોઈને પણ તમે કરી શકો છો. તો પહેલાં ઓઇલ નાખી દઈએ આપણે, તમને બતાવીશું ઓઇલ. તો મિત્રો કેમેરો ગોઠવી દઉં ત્યાર પછી ઓઇલ નાખશું આપણે. એકદમ સરખી રીતે હલવું ના જોઈએ રીતે. આ ચાકે છે ફિટ, એકદમ ફિટ કરી દેવાની મિત્રો. વેલી રહ્યા છે તો ઓઇલ ટપકશે એટલા માટે. તો મિત્રો વિડીયોમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ, શેર, લાઈક, કોમેન્ટ કરવા ના ભૂલતા. મિત્રો થોડો અવાજમાં પ્રોબ્લેમ થાય છે કારણ કે તબિયત થોડી નરમ છે એટલા માટે. શરદી, ઉધરસ, ખાંસી આવું બધું થયું છે એટલા માટે. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. તો આ રીતે આપણે ઓઇલ પાડી દઈશું. આ છે મિત્રો ઓઇલનું ડબલું. એકદમ પ્યોર ઓઇલ, ચોખ્ખું પાણી જેવું. એકદમ ફૂલ ભરી દેવાનું નહીં મિત્રો. માર્ક આપેલો છે એ જગ્યાથી જ રાખવાનું. હાઈ લોનું સાઈડમાં દેખાય છે મિત્રો એલ, ના બાજુ એચ. એલ એકલા લો, હાઈ એ રીતનું માર્કિંગ હોય છે. તો એ રીતે આપણે ઓઇલ રેડી દીધી છે. તો મિત્રો વિડીયોમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ, શેર, લાઈક, કોમેન્ટ કરવા ના ભૂલતા. મિત્રો અવાજમાં થોડો પ્રોબ્લેમ છે એટલે આટલાથી જ અવાજ આપતો નથી. વિડીયો પૂરો જોજો. મળશું આગલા વિડીયોમાં. વિડીયો જોયા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.